આપણે જોઈશું અહીંયા કેટલા લોકોનું વધે છે. દોસ્તો બહુ સિમ્પલ પ્લાન છે. ના ખબર પડે તો જેને તમને ઇન્વાઇટ કરે એની જોડે બેસી અને ફરી સમજજો, બરોબર. પણ હું તમને કહું, આ પ્લાનથી તમે આવનારા સમયની અંદર તમારા બેંકની અંદર ખાતામાં બેલેન્સ ફૂલ હશે. એટલે કોને લાઈફની અંદર તકલીફ છે એમ કહી દો. ચલો, જીવનમાં કોણ દુઃખી છે? કોઈક ને કોઈક તો દુઃખી હશે. કોઈ પૈસાથી, કોઈ બીમારીથી, કોઈ યંગ હશે કે છોકરી નહીં મળતી, કોઈ વાઈફથી દુઃખી હશે. દુઃખી તો હશે જ ને. હવે હું તમને એમ કહું છું કે ખાલી આ વસ્તુને તમે જોજો. આ બાયોટેરિયમ લખ્યું છે, બરોબર. જીવન તમારી બધાની આંગળી આમ કરો, આ પંજા આંખોની સામે હોજો, આંખોની સામે. હા, આંખોની સામે કરજો, બરોબર. પહેલા તમારી 5 આંગળી જોઈએ તમારા દુઃખ છે. આ તમારા દુઃખ છે. તમે તમારા દુઃખને જુઓ. મારી સામુ નહીં પ્રકાશ, તમારી આંગળી સામુ. તમને તમારી 5 આંગળી દેખાય છે એટલે તમને દુઃખ દેખાય છે. પણ એ 5 આંગળીમાંથી પસાર કરીને તમે બાયોટેરિયમ જુઓ, તમારા દુઃખ તમે ભૂલી જશો. દેખાશે નહીં તમારા દુઃખ. સાચી વાત છે. એટલે હંમેશા છે ને લાઈફની અંદર સાચી કંપની, સાચું ડિસિઝન અને સાચો ટાઈમ એ તમારા જીવનમાં પ્રગતિ લાવી શકશે. બાયોટેરિયમ દોસ્તો આવનારા સમયની બહુ મોટી કંપની છે. ડોક્ટર સાગર જોશી સર માટે ફરી એકવાર તાળી થઈ જાય. બીમારી, બેરોજગારી બેનું તોડ આલી દીધો. ચહેરા ઉપર સ્મિત આવશે કે નહીં આવે? હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. આજ આપણો સેમિનાર છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દિલીપભાઈ. અને દિલીપભાઈ માટે ફરી એકવાર તાળીઓ થઈ જાય. આપણે આટલો સરસ પ્લાન બતાવ્યો, પ્રોડક્ટ પ્રેઝન્ટેશન બતાવ્યું. હવે આ બિઝનેસ છે ને જેન્ટ્સ કરતા વધારે લેડીઝ નો બિઝનેસ છે. લેડીઝ છે ને દિવસભર અનુપમા જોવામાં ટાઈમ વેસ્ટ કરે, વોટ્સઅપ જોવે, ફેસબુક જોવે, પણ એ જ બધો સમય જો આમાં કાઢે ને તો પોતાના પગભર ઉભા રહી જાય. જેન્ટ્સથી બી વધારે ઇન્કમ લેડીઝ કરી શકે. હવે તમારે આ બધાની ઇન્કમ જોવી છે કે જેને કેટલા અર્ન કર્યા છે આમાં. હવે જેને 500 થી લઈને 50,000 સુધી અર્ન કર્યા છે એ બધા સ્ટેજ પર આવી જાય. અને થોડી જ આપણે 1 જ મિનિટનો સમય લઈશું કારણ કે ટાઈમ પણ ઓછો છે હવે. એટલે 500 થી લઈને 50,000 સુધીના બધા આવી જાય. તાલી પાડો, બધા ઉભા થાય. હેલો, મારું નામ સ્નેહા શુક્લા છે અને હું આમાં છેલ્લા 6 મંથથી આ પ્રોડક્ટ યુઝ કરું છું. એટલે થેન્ક્સ. હું પહેલાં તો મારા સરનું કહીશ કે જે સર મારા ઘરે આવ્યા હતા ને મને આ પ્રોડક્ટ બતાવી હતી. અને મારી હેલ્થ માટે હું આ જોઈન થઈ હતી સ્પેશિયલ તો. અને બીજું મારા હસબન્ડે મને અમે કીધું કે તું આ પ્રોડક્ટ યુઝ કર, પણ થોડું માનતી નથી કે આ પ્રોડક્ટ્સમાં એવું કંઈ હોય નહીં. તો સરે મને ડેમો બતાવ્યો અને રીના મેડમ ખાસ આવ્યા હતા કે એમણે એવું કીધું કે મેડમ આ તમે જુઓ, હેલ્થ બી બહુ સારી છે, વેલ્થ બી બહુ સારી છે. અને એમણે મને બહુ સારું એપ્રોચ કર્યું. અને મને બેક પેનનો પ્રોબ્લેમ હતો, બોર્ડર ઉપર થાઇરોઇડ હતો, એનાથી મને થોડા ડિસીઝ બી હતા. અને વેટ લોસનું બી પ્રોગ્રામ હતો કે ચલો ડૉક્ટરે એવું કીધું વેટ લોસ નહીં કરો ને તો કે તમારે દવા બી ઓછી નહીં થાય. તો વેટ લોસ બી કર્યું અને એનાથી પ્રોડક્ટથી વેટ લોસ થયું, થાઇરોઇડ ઓછો થઈ ગયો, દવા ઓછી થઈ ગઈ. અને 1 મંથથી જ હું આમાં કામ કરી રહી છું અને 30+ ઇન્કમ હું આમાંથી અર્ન કરી રહી છું. નમસ્કાર. નમસ્કાર. હું સુરેશ કુમાર વસ્ત્રાલથી આવું છું. સર, આ પ્રોડક્ટ મારા ભાઈના વાઈફ માટે લીધી હતી. એમને એક સાઈડ બેકમાં પેરાલિસિસ થઈ ગયું હતું. સર, બધી જગ્યાએ આમાં દવાઈ કરાવી કોઈ લીધો નહીં. તો એક દિવસ પ્રકાશ મિસ્ત્રી સાહેબે મને એમને બતાવ્યું, કીધું કે આ પ્રોડક્ટ તમે વાપરો, આમાં સારું રિઝલ્ટ મળશે. તો આ પ્રોડક્ટ વાપરે 1 મહિના વાપર્યાથી એમને હાથમાં એકદમ જો બાંધી શકતા હતા તો એ મૂવ થઈ ગયું. અને ચાલવામાં પણ અમને સારું રિઝલ્ટ મળ્યું. એટલે મહિનામાં મસ્ત એકદમ સારું રિઝલ્ટ મળ્યું. અને આમ કરતા કરતા મેં 20,000 અર્ન કરે છે. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. બિઝનેસ સ્ટાર્ટ કરે 1 જ વીક થયું છે. આ બિઝનેસ ઘણા સમય પહેલા આવ્યો હતો, પણ કહેવાય ને જ્યારે જે મળવાનું ત્યારે જ મળે છે. આપણી પોતાની બુદ્ધિ ચલાવવા જઈએ છીએ તો નથી ચાલતું. મને આજે અફસોસ થાય છે કે ભાઈ 21 મહિના પહેલા મારા સિનિયરે જે બિઝનેસ બતાવ્યો મેં અવોઇડ કર્યો હતો. ત્યારે એ પોતાની ઇન્કમ 0 ઉપર હતા અને હું પણ 0 ઉપર હતો. જ્યારે 12 મહિના પછી ફરીથી આ બિઝનેસ બતાવવામાં આવ્યો તો એમની ઇન્કમ 22 લાખ સુધી હતી અને હું પણ 0 હતો. પણ સમય સંજોગે એ મને ભેગા થઈ ગયા અને
બાય ચાન્સ મને બતાવ્યું કે તમે જે હું પહેલા બીજી કંપની હેલ્થ રિગાર્ડિંગ કામ કરતો હતો, તો એ પ્રોડક્ટ લેતા હતી પણ કોઈ રિઝલ્ટ મળતું નહોતું. તો બાય ચાન્સ એમનો કોન્ટેક્ટ થયો અને કીધું કે તમારી અત્યારે હેલ્થ કેવી? મેં કીધું ઠીક છે. ઇન્કમ? મેં કીધું કંઈ નથી. તો કે મારી સાથે આવો અને આ પ્રોડક્ટ જો, પ્રોડક્ટને મહેસૂસ કરો. 1 વીક થયું છે. રિઝલ્ટની વાત કરું તો મારા ઘરમાં 4 રિઝલ્ટ છે. મારી વાઈફને બેક પેનની પ્રોબ્લેમ હતી. 15 થી 20 દિવસ એક ડોક્ટર જોડે એની ટ્રીટમેન્ટ કરાવી. પર ડેના વિઝિટના 1500 રૂપિયા. એવા 16 દિવસ અમે આ ટ્રીટમેન્ટ કરાવી. 16 દિવસ પૂરા થયા, રિઝલ્ટ 0. પૈસા ગયા પાણીમાં. પછી બાય ચાન્સ આ પ્રોડક્ટ હાથમાં આવી ગઈ. છેલ્લા 1 વીકથી ખાટલી બેલ્ટ પહેરવાથી અને ગાડલામાં સુવાથી મિસિસનો જે બેક પેન હતો 70 થી 80% ગાયબ થઈ ગયો. વાહ વાહ. નગરની વાત કરું, છેલ્લા 15 વર્ષથી ઢાંકણીઓની તકલીફ, ઢીચણમાં દુખાવો, 15 થી 17 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો છે. દર મહિને 5 થી 7 હજાર રૂપિયા દવાના ખર્ચા વધતા. ક્યારેક બીપી હાઈ થઈ જાય તો ઇમરજન્સીમાં દવાખાને લઈ જવા પડે. પણ 5 થી 7 દિવસથી આને યુઝ કરવાથી બેક પેન 0 અને ઢાંકણીનો દુખાવો 70 થી 80% ઓછો. જ્યારે મોડા ક્યારેક અમે લોકો ઘરે જઈએ ત્યારે મમ્મી જાગતા જ હોય કે શું છે કે ઊંઘ નથી આવતી. આ પ્રોડક્ટ યુઝ કરવાથી પ્રોડક્ટની અંદર ઊંઘે છે ને 15 મિનિટમાં સીધી સવાર પડી જાય છે. વાહ વાહ. મારી ખુદની વાત કરું તો પહેલા ઘણો બધો થાક લાગતો હતો. બીજી બધી માર્કેટિંગની ફૂડ સપ્લિમેન્ટની ટેબ્લેટ લઈ લેતા હતા પણ એટલું રિઝલ્ટ નહોતું મળતું. પણ બેલ્ટ પહેરવાથી સવારના 6 વાગે ઉઠી જઈએ છીએ, રાતે 12 વાગે ઊંઘીએ છીએ. થાક શું કહેવાય ખબર નથી. 1 અઠવાડિયાથી થાક ભૂલી ગયો છું. 1 જ વીક થયું છે. આજે ગયા મિટિંગમાં અહીંયા હતો પણ હું અહીંયા આવી શક્યો નતો કારણ કે ત્યાં ગયા મિટિંગ સ્ટાર્ટ કરી હતી. આજે મારી ઇન્કમ છે 3500 રૂપિયા. થેન્ક યુ. વિશ યુ વેલ. પરિચય તો આપો. નામ બોલ્યા નહીં તમારું. મનોજભાઈ ભરવાડ નામ છે. નવાવરથી આવું છું. નમસ્કાર, મારું નામ નિકુલ વાંટિયા, અમદાવાદ નારોલથી. પ્રોડક્ટની વાત કરું તો પ્રોડક્ટ મારા વાઇફ માટે લીધી હતી. એમને હેવી માઇગ્રેશનની તકલીફ હતી. પ્રોડક્ટ વાપરવાથી એમનું હેવી માઇગ્રેશન જસ્ટ 2 દિવસમાં દૂર થઈ ગયું. પ્લસ મારા ફાધર, એમને બેક પેનની તકલીફ હતી વર્ષો જૂની, એ દૂર થઈ. પ્લસ મેં 2 મહિના પહેલા મારા સોસાયટીમાં એક બેન રહે છે 60 વર્ષના, એમને મેં પ્રોડક્ટ આપી હતી 2 મહિના પહેલા. બરાબર. એમને 6-7 જાતની તકલીફ હતી. મગજની તકલીફ હતી, થાઇરોઇડ હતો, ડાયાબિટીસ હતી, પછી આખા શરીરમાં દુખાવા રહેતા હતા, અલગ અલગ તકલીફ હતી. એમના હસબન્ડે લાસ્ટ અઠવાડિયે જ વાત કરી કે એમને અત્યાર સુધી 45 થી 50 હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ એમને એડમિટ લીધા, મતલબ એડમિટ રહેલા છે. બરાબર. 17 વાર સિવિલમાં કે અમે એડમિટ રાખ્યા, 13 વાર એલજીમાં રાખ્યા, મતલબ કોઈ દવાખાનું બાકી નથી રાખ્યું. બરાબર. પછી એવા ટાઈમે મેં મારી પ્રોડક્ટ આપી. લાસ્ટ અઠવાડિયામાં એમને મળ્યો હતો. બેન જાતે ચાલતા થઈ ગયા, જાતે જમવાનું બનાવતા થઈ ગયા. બરાબર. જબરજસ્ત. એમને માઇન્ડ મેમરી લોસ પૂરેપૂરો થઈ ગયો હતો. જયારે હું એમને પ્રોડક્ટ આપવા ગયો ત્યારે મને ઓળખતા બી નતા, આમ રોબોટની જેમ બેસી રહેતા. ખાલી આપણે પૂછીએ તો એમને ખબર બી ના પડે કે ભાઈ સામે શું કહે છે. અને આજે બેનના અમે લાસ્ટ અઠવાડિયે મળીને અમે વાતો કરીએ. આ ભાનુભાઈ ભરવાડ સાહેબની યુટ્યુબ ચેનલ છે, એમાં એમનો રિઝલ્ટનો વિડીયો બી છે. બરાબર. એ એમને સરસ વાતો કરતા થઈ ગયા. એમની રિકવરી સારી મળી ગઈ. પ્લસ મારા એક મામા છે, મમ્મીના કઝિન બ્રધર, એમને વર્ષોથી ઊંઘવાની ગોળીઓ ખાતા હતા. એમના ઊંઘે તો જ ગોળીઓ લે તો જ એમને ઊંઘ આવે છે, નથી આવતી. એમનો મહિનો થઈ ગયો પ્રોડક્ટ આપે. આજે એમની ગોળી છૂટી ગઈ. વગર ગોળી એમને ઊંઘ આવે છે. આમ કામ કરતા કરતા મારે 47,000 પ્લસ મેં ઇન્કમ લીધી છે. નમસ્કાર. મારું નામ રમેશભાઈ છે. અહીંયા વાસણાથી બિલોંગ કરું છું. મેં આ પ્રોડક્ટ મારે વાઈફને કેન્સર છે, કેન્સર હોય એમને ઘણા બધા સાઇડ ડિઝીઝ હોય એમની માટે લીધી હતી. એમને સવારે ઉઠ્યા ને એટલે આંગળા જકડાઈ જતા હતા. આ પ્રોડક્ટ લીધી મને પહેલા જ અઠવાડિયામાં રિઝલ્ટ મળ્યું. અત્યારે એ પ્રોબ્લેમ મટી ગઈ છે બિલકુલ. અને બીજું મારે એક સિસ્ટર માટે એમને પણ આપી હતી. એમને પણ હોજરીમાં કેન્સર છે, સોજો રહે, કબજિયાત રહે. આ પાણી પીવાથી ઘણા બધા ફાયદા છે એમને પણ. બરાબર. મને આ પ્રોડક્ટ લેવા માટે દેવાંગભાઈ કરીને છે અહીંયા, મારી પાછળ ભર્યા મહિના સુધી કરી. આપણે ધ્યાન આપ્યો નહીં. પછી એકવાર સન્ડે દિવસે નવરો હતો તો મેં વિચાર કર્યો ચલો સેમિનારમાં તો જઈએ. અહીંયા આવ્યો અને તે જ દિવસ કેવાયસી કરાવી. આજે 15 દિવસ થયા છે કરીબ મને જોઈન થયા ને. કરીબ 6,500 રૂપિયા અર્નિંગ કર્યું છે. અને જે પણ નવા મિત્રો છે એમને હું સજેસ્ટ આપીશ, કોઈ પણ વિચાર કર્યા વગર તમે જેને સાથે આવ્યા છો એમને આ પ્લાન વિશે સમજી ને જોઈન થઈ જવામાં ફાયદો છે. હવે 50,000 થી લઈને 5 લાખ સુધી જે પણ અર્નિંગ કર્યું એ આવી જાય સ્ટેજ ઉપર. અને આપણે બધાની 1 મિનિટ જ લઈશું, વધારે નહીં. છે ટાઈમ, ચિંતા ના કરો. આવો ભાઈ.
નમસ્કાર, તાલી થઈ જાય, તાલી આપણા બધા માટે. મારું નામ પ્રકાશચંદ્ર મિસ્ત્રી છે. હું વસ્ત્રાલથી આવું છું. મારે પોતાના બંને ટીચરના ઓપરેશન કરવાનું ડોક્ટરે કીધેલું. મારી જોડે પૈસા ન હોવાના કારણે મેં ઓપરેશન કરાવ્યું નથી. આજે મારા 90% ઉપર ટીચર સારા અને ક્યોર થઈ ગયા છે. મારા 5 લાખ ઓપરેશનના બચી ગયા છે અને સાથે સાથે આમાંથી કામ કરવાથી મારી ડાઉનલાઇનના સપોર્ટથી 2,70,000 હું કમાઈ ચૂક્યો છું. ધન્યવાદ. वाह वाह नमस्कार दोस्तों, नमस्कार। नाम प्रणव का है और आप ही के सर रायपुर से बिलोंग कर रहा हूँ। ये अपॉर्चुनिटी मेरे को कम से कम 1 साल तक समझ में नहीं आया था। जब ये अपॉर्चुनिटी समझने के लिए मैं स्पेशल बॉम्बे गया था। आपको खुशनसीब हो के यहाँ बैठे बैठे समझ में आ जाता है। मैं सप्लीमेंट डिपार्टमेंट में काम कर रहा था, जहाँ मैं लोगों को गार्डन में वॉकिंग करते हुए देखता था। सुबह सुबह सप्लीमेंट लेते थे, लेकिन चाहिए ऐसा रिजल्ट नहीं मिल रहा था। इसलिए ये माइंड में नहीं बैठ रहा था कि सोने से और हाथ में बेल्ट पहनने से और पानी पीने से हेल्थ अच्छा रहता है। ये समझ में नहीं, इसलिए मैंने बॉम्बे गया स्पेशल सागर जोशी सर के लिए जोरदार तालियां, जिन्होंने इस वर्ल्ड में देखा कोरोना में कि ब्लड सेल्स में ही ऑक्सीजन का कमी क्यों है उस टाइम पे ही। पहले क्या नहीं था, अभी नहीं है, अभी भी है। उन्होंने स्टडी किया, तब ये प्रोडक्ट का आविष्कार किया और आज लाखों लोगों का हेल्थ बनाया। तब मेरे को समझ में आया, उन्होंने ये बताया कि ब्लड सेल्स पे प्रोडक्ट काम कर रहा था। मेरे को माइंड में उतरा, मैंने यूज किया। 5 से 7 किलो मेरा वजन गया और मेरे घर में डायबिटिक, बीपी, कोलेस्ट्रॉल में मम्मी को है, थायराइड है, उसमें एक गोली कम हो गई। तो भरोसा आया और घुटनों का प्रॉब्लम क्योर हो गया और आज काम करते करते 6 महीने से ऊपर हो गया और 2,20,000 इनकम है। નમસ્કાર, नमस्कार। નામ સાધુ ભાવે છે, બાવળાથી આવું છું. સૌથી પહેલા બિઝનેસની વાત કરીએ ને તો હું હેલ્થ ઉપર પહેલા તો બહુ ફોકસ નતો આટલું બધું કરતો, કારણ કે જરૂર આપણને યંગ જનરેશનમાં શું હોય પૈસા કમાવાની, કારણ કે નાના ઉંમરમાં જવાબદારી વધારે છે અત્યારના જમાનામાં, ફાસ્ટ જનરેશનમાં. તો છેલ્લા 8 વર્ષથી મારો બેઝિક કોન્ટ્રાક્ટ લેબરનું કામ કરતો હતો. તો એમાં આપણે ઘણું જોયું છે કે 15 કલાક કામ કરે છે લોકો. તો ત્યાંથી UPMP થી આવે છે. તો જે 15 સાહેબે પ્લાન બતાવ્યો ને, એ પ્લાન મગજમાં બેસી ગયો હતો કે 18,000 રોજની આવવાની જગ્યા છે. પણ શરૂઆતની અંદર આપણને એવું લાગે કે શરૂઆતની આવશે, પણ જ્યારે વર્ક કરતા ગયા એમ મારા મમ્મીને પણ પહેલા રિઝલ્ટ મળ્યું. મારો કોન્ફિડન્સ ત્યારે વધ્યો જ્યારે મારા પપ્પાના બીપીની ગોળી બંધ થઈ ગઈ. મારા મમ્મીને થાઇરોઇડ હતો, ગ્રીન થાઇરોઇડ, જે 200 mg ની દવા લેતા હતી, હાલ અત્યારે 50 mg ઉપર આવી ગઈ છે. તો આનાથી મને એટલો બધો કોન્ફિડન્સ મળ્યો કે અત્યારે ટીમ વર્ક સાથે હું છેલ્લા 13 મહિનાથી વર્ક કરું છું આ બિઝનેસમાં. 3.5 લાખ પ્લસ નું અર્નિંગ લીધું છે. અને લોકોને હું એક જ વાત કરીશ કે તમે ખાલી બિઝનેસને ના જોશો, હેલ્થને ના જોશો, ખાલી તમે એકવાર જોઈનિંગ કરાવો. જોઈનિંગ કરશો, જેમ લોકો આવશે તમારી જોડે, જેમ લોકો પ્રોડક્ટ લેશે, એમ લોકોના રિઝલ્ટ આવતા જશે. રિઝલ્ટ આવશે ને તો તમને કોન્ફિડન્સ વધારે આવશે. વધારે કોન્ફિડન્સ આવશે ને એટલે તમારી જોડે પૈસા પણ આવવાનું ચાલુ છે. પૈસા એકવાર આવશે ને સાહેબ તો 3 ગણો નહીં 10 ગણો તમારામાં કોન્ફિડન્સ આવશે. તો આમ નામ કામ કરતા 3.5 લાખનું પ્રોસેસિંગ કરું છું. તમે પણ જલ્દી ડિસિઝન લો અને જલ્દી આગળ ગ્રોથ કરો. થેન્ક યુ. નમસ્કાર. नमस्कार। મારું નામ વિનોદ ઠાકોર, મહેજડા ગામથી આવું છું. એક વખત તો આપણે સાહેબ માટે ટાળી થઈ જાય. અને આ પ્રોડક્ટ મને કલ્પેશભાઈ સાહેબે આપી હતી અને મારા પપ્પાને શ્વાસની તકલીફ હતી. તો એમને 20 દિવસની અંદર મેં એમના તકલીફ દૂર થઈ ગઈ. અને સાહેબ હવે 2-3 દિવસથી એક વાયરસ આવ્યો છે કે આંખોમાં લાલ થઈ જાય છે, એવો વાયરસ આવ્યો છે. તો આજે અમારા એક મોટા બાબાને પણ એવી લાલ આંખો થઈ ગઈ, નોકરીથી પાછો આવ્યો. તો એની આંખોમાં પાણી છાંટવાથી 15 મિનિટની અંદર એનો દુખાવો બંધ થઈ ગયો. वाह वाह। અને આ કામ કરતા 81,000 કમાયા છે. वाह वाह। નમસ્કાર દોસ્તો, મારું નામ રાઠોડ ગોવિંદભાઈ વેજલપુરથી આવું છું. હું ગવર્મેન્ટ સર્વન્ટ હતો, હમણાં જ રિટાયર્ડ થયો છું. ઘણા નથી કહેતા ઘરડા ઘરમાં ના રહેવા જોઈએ, એટલે ખાસ એટલા માટે જ મેં આ બિઝનેસ કર્યો હતો. આ બિઝનેસ કરવા પાછળનું મારું પોતાનું કારણ એક જ હતું, મને 300+ ડાયાબિટીસ રહેતો હતો. મેં આ પ્રોડક્ટ વાપરી અને મને અત્યારે 140-130 ની વચ્ચે રહી છે. બીજું એક નાની એવી સ્ટોરી કહું છું કે એક ફેક્ટરીના માલિક હતા, એમનો બાબો હતો. રોજ ફેક્ટરીએ જાય, રોજ આવે. તો કે તમે મને રોજ લાવો છો, રોજ લઈ જાઓ છો, પણ મને કંઈ કામ આપતા નથી. તો કે તને કાલ સવારે એક કામ આપું. કે શું? આયા સવારે કીધું કે તને 10 કરોડ રૂપિયા આપું છું, તને મન ચાહે એવી ગાડી લઈ લે. ઓકે, એને
ઓફર આપી અને વિચારતા કે હવે સવારે ફ્રેન્ડને કીધું પપ્પા 10 કરોડ આપો છે, મારે કઈ ગાડી લેવી? 10-15 ફ્રેન્ડને ફોન કર્યો, કોઈ કીધું હેમર લઈ લે, પેલી લઈ લે. સવારે પપ્પાએ ફરીથી પૂછ્યું કઈ ડિસિઝન લીધું? તો કે હજુ પપ્પા કઈ ડિસિઝન નથી લીધું. જો તું આ ડિસિઝન ના લઈ શકતો તો ફેક્ટરી કઈ રીતે ચલાવી શકે? એમ આ બિઝનેસની અંદર તમે આવ્યા છો, ડિસિઝન નહીં લો ને તો ક્યારેય તમે આગળ નહીં વધી શકો. કામ કરતા કરતા આજે 60 દિવસ થયા છે, 1,41,000 રૂપિયા ઇન્કમ થઈ છે. હેલો, નમસ્કાર. મારું નામ જયશ્રીબેન સોની છે. હું વેજલપુરથી આવું છું. મેં ઘણી બધી કંપનીઓમાં કામ કર્યું છે. 2002 થી હું MLM કરતી આવી છું. પણ કોઈ પણ કંપનીમાં મને આટલી જો બાયોડેટામાંથી અર્નિંગ મળી છે એટલું અર્નિંગ મને કશામાંથી મળ્યું નહોતું. એટલે મને 2 મહિનાની અંદર 58,000 રૂપિયા હું આમાં કમાઈ છું. હવે જે આમાં કામ કરવા માટે બહેનો માટે ટફ છે, બહેનો દિવસ દરમિયાન ઘર ચલાવે છે, ફેમિલીને સંભાળે છે, બાળકોને સંભાળે છે અને એ પછી કામ કરી રહી છે. આજે લેડીઝ આગળ થઈ રહી છે. આજે હું પણ દિવસ દરમિયાન ઘરમાં કામ કરું છું, બાળકોને, મારા દીકરા છે, વહુ છે, કામ કરું છું, છોકરાઓને રાખું છું અને ફક્ત રાત્રે 2 કલાક 8 થી 10 માં જ હું આ કામ કરી રહી છું. ડેલી 2 પ્લાન બતાવવાના, 2 વ્યક્તિને મળવાનું, એવી રીતે હું કામ કરું છું અને 2 મહિનામાં હું 58,000 કમાઈ. મારું નામ રામજીભાઈ છે, હું સેટેલાઇટ થી આવું છું. આજે તાળીઓની ગડગડાટમાં કઈ ગડબડી છે. તાળીઓ નથી પાડી, એક વખત તો તાળી પાડો. બધા ધર્મમાં લખેલું છે કે 108 તાળી સવારમાં જોરથી પાડતો ને તો દવાખાને જવાનો કદાચ ચાન્સ ઓછો મળશે. કારણ કે બધા ઓછા જવા માટે જાય છે કે વધારે માટે? ઓછો જવા માટે જ વિચારે છે ને. તો 108 તાળી અત્યારે ફરી પાડો એક વખત, પણ એ જ પાડજો 12 જેટલું. તો રિઝલ્ટ તો મારી પાસે એવું છે ને કે શું કે ભાઈ આપણે મરવાના ટાણે શું કરો તમે? દાન પૂન કરી દો છો ને, જીવતા જીવ કરી નાખો ને, કે પાછળ તો આપણને લાગશે, એને કઈ નહીં લાગે. તો જીવતા જીવ અપાઈ ગયું તો જે આપણે અમારી રાજસ્થાનની ભાષામાં પેટીયું કે છે, બ્રાહ્મણને આપે ને, એ પેટીયું અપાઈ ગયું તો કથા વંચાઈ ગઈ હતી. અને એવા માણસ આજ પણ લાકડી વગર 95 વર્ષના ચાલે છે. લાકડી વગર એક ગામથી બીજા ગામ પણ ક્યારેક ભૂલમાં જતા રહે પણ પડતા નથી. પછી એક રિઝલ્ટ એવું છે કે જે 30 વર્ષથી પેરાલાઇઝ અને પાર્કિન્સનની એટલે શરીર આખું ધ્રુજે, એ 30 વર્ષ પછી 12 મહિનાની અંદર 90% રિઝલ્ટ છે. એવા નાના મોટા પેરાલિસિસ વાળા છે, માઇગ્રેન વાળા છે, સાયટિકા વાળા છે, એવા 70 રિઝલ્ટ છે. તો હું ઘણા ખરા કહું છું કે તમારે ટેલિફોન નંબર જોઈએ તો ટેલિફોન નંબર એની ડાયરેક્ટ વાત કરી લેજો. તો એમ કરતા કરતા હું 3,85,000 રૂપિયા કમાયો છું. અને અત્યારે એમ કહું કે પૈસા તો એની મેળે આવશે, પણ શરૂઆતમાં આપણે આંગળી ઝાલી હતી ને કોકને આંગળી ઝાલી હતી. નાના હતા ત્યારે માની ઝાલી હતી, ટીચરની ઝાલી હતી, પછી સાહેબની ઝાલી હતી. જતા પણ આંગળી જ ઝાલીએ છે કે રોકને મને પકડી લે ને, તો એમ પકડી રાખજો ને અને નિર્ણય લઈ લેજો તો તમારે કોઈની પગે નહીં પડવું પડે. આપણે મોટાને પગે પડીએ છીએ. હજી સુધી એમ એક સવાલ પૂછીશ કે આપણે પગે શેના માટે પડીએ છીએ? ખબર જ નથી. પગે શેના માટે પડીએ છીએ? મેં પ્રિન્સિપાલ ને પૂછેલું હતું કે સ્કૂલમાં નાના છોકરાઓને પગે લગાડવું છે શેના માટે? કારણ કે સાયકોલોજી તમને ભણાવ્યું જ નથી. ભૂત ભણાવ્યું છે, સવારમાં ઉઠે ને કે ભૂત આવશે સુઈ જશે. તો અત્યારથી આપણે સુધી ભૂત આપણી પાછળ જ બેઠો, એટલે આપણે જ બીક લાગે પાછળ ફરી આવતો જ નથી. તો મને પણ એવો ભૂત વળગ્યો હતો. કેવો? આ દિલીપભાઈ છે ને મને 4-5 મહિના સુધી કે રામજી કાકા ચલો, રામજી કાકા ચલો, તો રામજી કાકા આવે જ નહીં. તો તમે એવી ભૂલ ના કરતા, ને તો પછી ભૂલમાં ભૂલા પડશો ને તો 4 રસ્તા કોઈ રસ્તો મળશે નહીં. થેન્ક યુ. 5 લાખ થી લઈને 25 લાખ સુધીના અર્નર્સ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. હેલો, મારું નામ રીના કલાલ છે, દિલીપ કલાલના વાઇફ. અને દિલીપ કલાલ તો બહુ ટાઈમથી આ હેલ્થના અવેરનેસ આપતા હતા, પણ મને પોતાને પ્રોડક્ટ પર વિશ્વાસ નહોતો આવતો.
એ ઘરના લોકોને જ વિશ્વાસ ના આવે કે આપણે શું કરીએ છીએ. સેમ સિચ્યુએશન હતી. પણ આ પ્રોડક્ટ મેં મારા સાસુ માટે સૌથી પહેલા યુઝ કરી હતી. મારા સાસુને નીનો પ્રોબ્લેમ વધારે હતો, ઘસારો તો ઓપરેશન કરાવવું પડતું. છેલ્લા 3 વર્ષથી કરાવીએ પણ આ પ્રોડક્ટ જ્યાંથી યુઝ કરી છે તો એમને 70% રાહત થઈ ગઈ છે. અને સવારે ઉઠીને એમને ચાલવામાં બી તકલીફ પડતી હતી, એના કારણે મને બહુ જ તકલીફ પડતી હતી. હવે નથી પડતી. અને ઓવરઓલ શું કહેવાય, એમને હેલ્થમાં રિઝલ્ટ મળ્યું. અને પછી મને બી તકલીફ હતી કે મને બી બપોરે જમ્યા પછી શું કહેવાય ખાટલો જ દેખાય અને મારા ઘણા બધા કામો રોકાઈ જતા હતા, મારું વર્ક. તો આ પ્રોડક્ટ યુઝ કરવાથી હું આખો દિવસ ફૂલ એનર્જેટિકલ કામ કરી શકું છું. અત્યારે 6 મહિનાથી લોકોને હેલ્થ અવેરનેસ આપતા અને મારું મિશન એવું છે કે હું મારી ટીમમાં સૌથી વધારે લેડીઝોને રિક્રુટ કરું છું. આ કે જેન્ટ્સો ગમે તે કરી લે છે, પણ અમારી લેડીઝોને બહુ તકલીફ હોય. છોકરાઓ સાચવવાના, સાસુ સસરાને સાચવવાના અને પછી પોતાને બી ફાઇનાન્શિયલી ફ્રીડમ જોઈએ છે. તો અમે બસ ઘરેથી એને આવી રીતે જે મેડમ આગળ કીધું કે 2 કલાક કામ કરીને આજે 2 મહિનામાં 75,000 કમાઈ ગયા. એવી રીતે અમે છે ને શું કહેવાય 5,30,000 અર્ન કર્યું છે. થેન્ક યુ. નમસ્કાર. નામ રોશન પટેલ. પ્રોડક્ટ લેતા પહેલા 16 મહિનાની અંદર 20 જણાને ના પાડી હતી, કેમ કે પ્રોડક્ટ આપણા સબ્જેક્ટનો હતો નહીં. પણ જ્યારે મારા સિનિયર સાહેબ જયસુખભાઈ સંચાનિયા સાહેબને મારા મધરની હેલ્થ ડિસ્ટર્બ થઈ હતી, તો એમની ટ્રીટમેન્ટ માટે એમને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે એમને ટ્રીટમેન્ટ પછી આ પ્રોડક્ટ સજેસ્ટ કરી, પ્રોડક્ટ લીધી, પ્રોડક્ટે રિઝલ્ટ આપ્યું, ત્યારે હું અહીં ઊભો છું. જો પ્રોડક્ટે રિઝલ્ટ ના આપ્યું હોત તો કદાચ હું આ સ્ટેજ ઉપર હોત નહીં. એટલે પ્રોડક્ટ જેન્યુન છે, પ્રોડક્ટ એનું કામ કરશે. બિઝનેસ પ્લાન જેન્યુન છે, એ એનું કામ કરશે. એક જ ડિસિઝન આપણે લેવાનું છે કે આપણે આપણા પરિવારની હેલ્થ સારી રહે એના માટે શું આ પ્રોડક્ટ લઈ શકાય? હા કે ના? તો પ્રોડક્ટ લેવાની. પછી પૈસા કમાવા માટેના આટલા લોકોમાંથી શોખીન લોકો કેટલા? અમુક જણા આ તો ખીચામાંથી જ બહાર નહીં કાઢતા. આપણે આવે તોય ઠીક ને ના આવે તોય ઠીક. બધાને પૈસા કમાવાનો શોખ હોય, પણ એ શોખ પૂરો કરવાના શોખીન લોકો અમુક જ હોય છે. કારણ કે જો આપણે ખીચામાંથી હાથે બહાર નહીં કાઢી શકતા તો પૈસા ક્યાંથી અંદર આવે? સમજવાની કોશિશ કરજો. આવી રીતના જ્યારે આવા સેમિનાર થાય ને ત્યારે અમુક સોફિસ્ટિકેટેડ લોકો એવું બોલે કે આ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ ની અંદર સ્ટેજ ઉપર બધા પૈસા બોલે છે ને, એ આપણને મજા નથી આવતી. ત્યારે હું એમને જવાબ આપું કે કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ, દરેક જગ્યાએ પૈસાની રમત છે. હા કે ના? તમે છોકરાને ભણાવો છો, એન્જિનિયર બનાવો છો, શા માટે? વધારે પૈસા મળે એટલે. ડોક્ટર બનાવો છો, શા માટે? વધારે પૈસા મળે એના માટે. જો ત્યાં આગળ તમે વધારે પૈસા મળે એના માટે કહો છો કે ડોક્ટર બનાય, એન્જિનિયર બનાય, વકીલ બનાય, તો અમે અહીંયા જેટલા લોકો સ્ટેજ ઉપર 500 રૂપિયાથી લઈને 11 કરોડ વાળા આવશે, એ બધા જ લોકો પૈસા એટલા માટે બોલશે કે જે નવા વ્યક્તિ આવશે એમનો વિશ્વાસ આવશે કે આ ઇન્ડસ્ટ્રીની અંદર પૈસા મળી શકે છે. એટલે બોલવું જરૂરી છે. મેં કામ કરવાનું ચાલુ કર્યું. પહેલા વિશ્વાસ નતો, એ ફેક્ટ વસ્તુ છે. પણ માર્ચ મહિનામાં પ્રોડક્ટ લીધી, એપ્રિલ મહિનાની અંદર મુંબઈ વિઝિટ કરી, ડોક્ટર સાગર જોશી સાહેબ પાસે બેઠા. એમણે આ મેગ્નેટ થેરાપીનું 45 મિનિટથી વધારે અમને નોલેજ આપ્યું. બરાબર છે. મારા જે ડાઉટ હતા એમણે ક્લિયર કર્યા અને પછી આપણે વર્ક ચાલુ કર્યું મે મહિનાથી. મે 2022 થી અત્યાર સુધીમાં મારા એકલાની મહેનતથી નહીં, મારી આખી ટીમ અને મારા દરેક સિનિયર અને જેટલા હેલ્પલાઇન છે એ બધાના સપોર્ટથી 9,94,000 પ્લસની ઇન્કમ થઈ છે. ડિસિઝન આપણે લેવાનું છે, બિઝનેસ આપણે જોયો છે, વર્ક આપણે કરવાનું છે, સપોર્ટ આપણે કરવાનો છે. કેમ કે લાઈફસ્ટાઈલ કોણે અપગ્રેડ કરવી છે? તો કામ કોણે કરવું પડશે? અહીંયાથી મીટિંગ જોઈ, ડિસિઝન તમે લેજો. આ ઇન્ડસ્ટ્રીની અંદર બહુ મોટી જગ્યા છે. કેમ કે 140 કરોડ લોકોમાંથી હજુ 10 લાખ લોકો સુધી આ પ્રોડક્ટ પહોંચી છે. માર્કેટ બહુ ઓપન છે. જે બિઝનેસની અંદર ડિમાન્ડ વધવાની હોય એ બિઝનેસ કરો તો ઇન્કમમાં ગ્રોથ થાય. આપણે બધા ગ્રોથ કરવા માંગીએ છીએ. તો આ ઇન્ડસ્ટ્રી તમારી રાહ જોવે છે. ઈ બાયોટોરિયમ બિઝનેસ તમારો રાહ જોવે છે.
થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ સર. નમસ્કાર. નમસ્કાર. સાહેબે આપણને 12 કલાકના કેટલા બતાવ્યા? 18,000 રૂપિયા અને 24 કલાકના 36,000 રૂપિયા. સાહેબે જબરજસ્ત પ્રેઝન્ટેશન આપ્યું. સાહેબ માટે દિલથી જોરદાર તાલી દીધી, જોરદાર. કારણ કે 12 માર્કેટની અંદર સાહેબ 18,000 રૂપિયા 36,000 રૂપિયા કમાવા માટે 20 વર્ષ ભણવું પડે છે. યસ કે નો? 20 વર્ષ ભણ્યા પછી પણ તમે નક્કી નથી કરી શકતા કે તમારી ઇન્કમ કેટલી હશે. યસ કે નો? સાહેબ તમારા મમ્મી, તમારા પપ્પા, તમારા દાદા, તમારા દાદી જે બી તમને જયારે ભણાવતા હોય ને ત્યારે કઈ પરિસ્થિતિમાં ભણાવતા હોય ને એ તમે સમજી શકો. યસ કે નો? સાહેબ જયારે અમે ભણતા હતા ત્યારે બી પ્રોબ્લેમ હતી. આજે પણ એજ્યુકેશનમાં પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ છે. યસ કે નો? સાહેબ દુનિયાની અંદર, અહીંયા નહીં, ઇન્ડિયામાં નહીં, દુનિયાની અંદર સાહેબ કોઈ બી જગ્યાએ તમારે જવું છે તો પૈસા સિવાય ક્યાંય જવાશે નહીં. એને પેલી કહેવત છે ને, પૈસા ખુદા તો નહીં હે પણ ખુદા સે કમ ભી નહીં હે. યસ કે નો? તો સાહેબ એક રાઈટ ડિસિઝન લીધું. ભાનુભાઈ ભરવાડ સાહેબે મને એમની ઓફિસે બોલાવ્યો. એટલે પ્લાન સમજો, પ્રોડક્ટ ન સમજો. ઓન ધ સ્પોટ એક ડિસિઝન લીધું એટલે પ્રોડક્ટ વાપરી. મારા મમ્મીને શ્વાસની તકલીફ હતી તો એની અંદર વાપરવાનું ચાલુ કર્યું. એની અંદર મને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. પછી મારા પપ્પાને બેક પેન હતું તો એની અંદર સારામાં સારું રિઝલ્ટ મળ્યું. અને ત્રીજી વસ્તુ દર વખતે કહું છું તમને કે મારી વાઈફને માઇગ્રેન હતું. યસ કે નો? જૂના લોકો બધા સાંભળો છો કે નહીં? કે મારી વાઈફને માઇગ્રેન હતું. અને જે વ્યક્તિને વાઈફને માઇગ્રેન હોય એટલે બધાને માઇગ્રેન થઈ જાય. યસ કે નો? અને એમાં મારી વાઈફને માઇગ્રેન મટી ગયું સાહેબ એટલે હું ખુશ થઈ ગયો. અને એ આજે લગભગ 13 ઓગસ્ટ 2021 થી હું કહું છું કે ભાઈ મીટિંગમાં આવી પણ ક્યારે આવતી નહીં. પણ કિસ્મત થી આજે આવી ગઈ છે. વાહ વાહ વાહ, તાલિયા તાલી. બોલા જાય કિસ્મતથી આજે આવી ગઈ છે. તો બોલાવો ભાઈ ગીતાબેન મોકલો એમને. તો એમના માટે દિલથી જોરદાર તાલી થઈ જાય. હું કહું છું ને કે રાત્રે 11 વાગે મીટિંગ માંથી જઈએ એટલે ગરમ રોટલી ખવડાવશે અમારી વાઈફ. સાહેબ આપણે નોકરી કરી જઈએ ને બહાર ઘરે એટલે છોકરાઓને સવારે હાય બાય કહીએ. યસ કે નો? રાત્રે જઈએ એટલે ઢીલા ઢસ થઈ જઈએ. વાઈફ પાણી આપે ત્યારે હટ નથી પીવું પાણી. શું સાહેબ એ ભૂલ આપણા પરિવારની નથી. પણ જયારે 12 કલાક આપણે નોકરી કરીને જઈએ ત્યારે આપણને જે નોકરી કરતા ત્યાં આગળ શું કર્યું હોય? ચૂસી લીધા હોય. આપણે શું કર્યું દેશી ભાષા? એકદમ ઢીલા ઢસ, કઈ કરી શકીએ નહીં સાહેબ. અને બિઝનેસ સાહેબ અત્યાર સુધી મેં હજારો બિઝનેસ કર્યા. કેટલા હજારો બિઝનેસ કર્યા મારા નામથી જ કરતો હતો. કોઈ સક્સેસફુલ નહીં ગયા. પણ મારી વાઈફના નામથી જ્યારથી ચાલુ કરે બિઝનેસ આજે 9.5 લાખ રૂપિયા હું કમાયો. અને ખરેખર આ માઇગ્રેન માટે તો અમે માઇગ્રેન માટે એટલી દવાઓ કરી ને કે લગભગ 4 થી 5 લાખ રૂપિયા એની અંદર જતા રહ્યા છે. પણ થેન્ક્સ ટુ ગીતાબેન એમને મને લાયા છે આજે અઠવાડિયાથી. હા સાહેબ મારું એજ્યુકેશન ધ્યાન રાખે છો. આપણે બોલાવીશું આજે કે સાહેબ ખરેખર મારું એજ્યુકેશન કેટલું હશે? કહી શકશો કોઈ? નવા લોકો કહી શકે કેટલું હોય? 10 પાસ, કોલેજ, ITI, કઈ ડિગ્રી હશે સાહેબ? હા 10 પાસ. બે નહીં, બીજા કોઈ બોલ્યા? ITI. સરસ, થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. 5 ચોપડી. સાહેબ ખરેખર બેને વાત સાચી કરી. મારી જોડે ફોનની અંદર સર્ટી છે મારું 8 પાસનું સર્ટી. કેટલું? 8 પાસ ને 9 ધોરણ ભણેલું સાહેબ. કોઈ 9.5 લાખ રૂપિયા કોઈ આપે એમ કહો? 9.5 લાખ રૂપિયા એ બી 7-8 મહિના વર્ક કર્યું. મારું કામકાજ હતું, મતલબ મારું મકાનનું કામ ચાલતું હતું. સરસ મજાનું મકાન હતું સાહેબ. કેવું સરસ મજાનું મકાન હતું. એકદમ નેચરલમાં રહેતા હતા. આજુબાજુમાં દિવાલો હતી માટીની, ઉપર નળિયા, અને એકદમ ફર્સ્ટ ક્લાસ મકાન હતું. આ લોકોએ મગજ ફેરવી નાખ્યું. બાજુવાળાનું મકાન જોયું અને અમે ક્યાં મકાન બનાવો બનાવી દીધું. લોકલના એન્વાયરમેન્ટમાં આવી ગયા. અને એમાં
સાગર જોશી સાહેબે જબરજસ્ત પ્રોડક્ટ આપી દીધી તો કામ થઈ ગયું. મેગ્નેટિક ફોર્સ. એટલે એક રાઈટ ડિસિઝન લો, શરૂઆત કરો. થેન્ક યુ સો મચ સાહેબ. એક ડિસિઝન લેવાનું છે. શું કરવાનું? એક ડિસિઝન થી જ બધું થશે સાહેબ. કોઈ બી વ્યક્તિ સાહેબ કોઈ બી કાર્ય ક્યારે કરે છે? ડિસિઝન લે ત્યારે. તમે મનની અંદર અમારે ઉર્મિલ સોની સાહેબ કે મનમાં રોમાંસ કરો ને તો ક્યારેય મનમાં રોમાંસ ના કરાય, એના માટે ડિસિઝન લેવું પડે. યસ કરો. તો થેન્ક યુ સો મચ. શરૂઆત કરો. થેન્ક યુ. વાહ વાહ વાહ. 25 લાખ થી લઈને 50 લાખ સુધીના અર્નર્સ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. એક જ છે. નમસ્કાર. કલાલ સાહેબ માટે જોરદાર તાળી થઈ જાય. મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. હું પીપળજ ગામથી જ આવું છું અને બિઝનેસ ચાલુ કરે લગભગ 2 મહિના થઈ જાય, 2 વર્ષ થઈ જશે આવતા મહિને. અપલાઈન ડાઉનલાઈન અને બેઠેલા દરેક જણના આશીર્વાદથી 43,50,000 રૂપિયા કમાઈ ચૂક્યો છું. હવે જો મારા ફાધર જોડે હું બેઠો હતો તો મને કે ધંધો સારો કરે તું યાર, કે હમણાં 2-3 પ્રોપર્ટી રાખી ગયા છે, તો મને કે આટલા બધા પૈસા આવે છે નહીં. મેં કીધું આપણે નવો ધંધો ચાલુ કર્યો. મને કેવો ધંધો? હું આપણે બાદ દાદા કરતો તે જ ધંધો છે. હવે કેવો? આપણે બાદ દાદા ગાયો ચારતા હતા ને, હું આપણે માણા ચારીએ છીએ. મને કે સારું કહેવાય. મને એમાં બે બધું કોમન ખરું. હું ધોવા મને આપણે ગાયનું દૂધ ક્યારે આવે? મને કે સવારે 5 વાગે ને સાંજે 5 વાગે. હું અમે સાંજે દૂધ આવે ને સવારે 5 વાગે આવું છે. સવારે 5 વાગે પેટ આવું અહીંયા ખાતા હોય આવી જાય છે. તો મેં ત્રીજું સામ્યતા શું? હું કીધું આપણે ગાયનું દૂધ આવે કેવું આવે? વ્હાઈટ આવે ને, વ્હાઈટ આવે ને. આમે ઇન્કમ આવે વ્હાઈટ જ આવે છે, બરાબર? પીડીએસ કપાઈને આવે ને, એટલે આ ઇન્કમ વ્હાઈટ જ છે. એટલે સારું છે. આપણે એકલા કમાઈએ છીએ, લોકો પણ કમાઈએ છીએ. એટલે સાહેબ લોકો કમાવાનો રસ્તો પણ બતાવીએ છીએ. 5મી સામ્યતા મેં મને કહ્યું શું છે ખબર? મને કે ના, મને કે ગે ગાયને આપણે બાંધી રાખો ને એને સાંજે દૂધ ઓછું આવે ને જેને છૂટી રાખો ને વધારે દૂધ આવે, બરાબર? આમે મેં કીધું એવું છે. જે માણસ વધારે ફરે ને સાંજે વધારે પૈસા આવે. એટલે મેં કીધું ધંધો એનો જ છે, ખાલી દિશા બદલી. એટલે કહેવાનું માટે સાહેબ તમારે શું કરવાનું છે? ગાયના ઘોડી ફરવાનું છે, એટલે લોકોને સમજાવવાના છે કે આ ગોદરું આવું કહો બધા ડોકો મટી જાય. મેં પોતે 8 મહિના લેટ કર્યું હતું. હમણાં આપણે મનોજભાઈ બોલીને ગયા, બરાબર? હવે અમારા બેનો તકલીફ શું હતી કે અમારે બે આમને સામને ક્યારે નતા થયા. ફોનમાં હું સમજાવું પણ એને કંઈ બોલી બધી ગંભીરતા લે નહીં. જે મારે ને યોગેશજીનું ક્યારેય આમને સમજણ નથી થઈ. પણ આપણે આપણે શનિવારે ગયા હતા ને બોમ્બે. ગયા શુક્રવારે અમે બોમ્બે ગયા હતા અને હું લગભગ 5-4 વાગે કોઈ દાડો ઘરે ના આવું. નિયમ છે કે સવારમાં આપણે બપોરે વાગે નીકળી પછી રાતે 12 વાગે આપણે એન્ટ્રી થાય. હું 11:30 વાગે ઘરે આવું તો બૈરું પૂછે કેમ વહેલા આવ્યા? એટલે 15 મિનિટ મોડો આવે, વહેલો આવ્યો તો કે વહેલો જવાય. આટલી મોનિટરિંગ કરી આપું. તે એ દાડે હું વળી મારે બોમ્બે જવાનું સામાન બામાન મારે નિયમ કેવો કે બહાર હંમેશા ફરવા જઈએ ને તો ટ્રેનનો ટાઈમ હોય ને તો કલાક પહેલા પહોંચી જવાનું. અફરાતફરીમાં કામ નહીં કરવાનું, શાંતિથી રિલેક્સ થઈને ફરવા જઈએ તો આનંદમયની મજા લેવાની. મોડા જોઈને ટ્રેન છૂટી જાય ને દોડધામ કરી બધા ધંધા નહીં કરવાની. તો એ દાડે વળી હું 5 વાગે ઘરે આવી ગયો હતો અને કુદરતી વળી એ દાડે મનોજભાઈ મારા ઘરે હતા અને મારા જોડે કલાકનો ટાઈમ હતો અને મનોજભાઈ બી ત્યાંથી જાય એમ હતા નહીં. એમને જોડે સાંભળ્યા વગર છૂટકો નતો અને મારે સંભળાયા વગર છૂટકો નતો. એટલે કહેવાનું બધું શું છે સાહેબ કે તમને બી જેને અહીં બોલાયા છે ને, મેં ત્યારે મનોજભાઈની એક જ વાત કરી હતી. હું મનોજભાઈ જો તમને મને કુદરતી અહીં ભેગા કર્યા છે. કુદરતનો એક સંકેત છે. કેટલા લોકો અહીં આવ્યા છે પહેલી વખત આવ્યા હોલમાં? તો સાહેબ તમને પણ કુદરતનો સંકેત છે. કારણ કે અહીં ઘણા બધા લોકો આવવા માંગતા હતા પણ આવી નથી શક્યા. કોઈને કોઈ બાના કાઢ્યા. મેં બી મનોજભાઈને મળવા માટે ઘણા બધા વાયદા કર્યા હતા પણ બાના કાઢતા હતા. રૂબરૂ મુલાકાત નથી થતી. તમારા આજે બધાના છેડા અહીં જોઈન્ટ થઈ ગયા છે. તમને જેને અહીં ઇન્વાઇટ કર્યા છે એનો હાથ ચાલી દેજો, એટલે વાયર જોડી દેજો. તમને પૈસાનો પાવર મળશે, મેગ્નેટનો પાવર મળશે, ગોદડીનો પાવર મળશે અને આ બધાનો પાવર મળશે અને તમે બધા કમાઓ. થેન્ક યુ વેરી મચ. જોરદાર ભાનુભાઈ. થેન્ક યુ. દોસ્તો તમે સાંભળ્યું? હેલ્થ, વેલ્થ અને હેપીનેસ બધા લોકોએ દોસ્તો જે 500 રૂપિયા, 5 લાખ, 25 લાખ સાંભળ્યું તમે? શરૂઆત ક્યાંથી કરી હતી? 500 રૂપિયાથી.
શરૂઆત તો અહીંથી જ છે, 500 રૂપિયાથી શરૂઆત, નાની એવી મેં અમાઉન્ટ લાગે છે, પણ આ અમાઉન્ટ તમને આગળ સુધી તમને આટલા લાખો મળી જશે. આ લાખો નહીં, એનાથી બી વધારે. આપણા અમદાવાદની અંદર ઓછામાં ઓછા 10 પતિ બની ગયા 32 મહિનાની અંદર. 10 કરોડપતિ. સાંભળવા છે તમારે એમને? સાંભળવા છે? આ બાજુ હોય, આ બાજુ નહીં. સાંભળવા છે? તો આવી રીતે નહીં આવે. ફૂલ ઘેર જવાની ઉતાવળ છે. વર્ષ સાથે પૂરું નહીં થાય, દરવાજો બંધ રહેવાનો છે. રાઈટ? નમસ્કાર જયારે બોલવામાં આવે ને, એકચ્યુઅલી આપણા પોતાના માટે બોલીએ છીએ. તાલી એ આપણે પોતાના માટે વગાડીએ છીએ. ત્યારે એટલે એટલા જોશથી બોલો ને કે દુનિયાની અંદર કોઈ પણ ક્ષેત્રમાં, આ ક્ષેત્ર નહીં, કોઈ બી ક્ષેત્રમાં તમે કામ કરી રહ્યા છો અને એ કામનો તમારે જોશ ના હોય, જુનૂન ના હોય, રિઝલ્ટ 0 આવે. અને જોશ ઓર જુનૂન હોય તો કરોડો રૂપિયા ચખ મારી નાખે. એવા તમારે જોઈએ છે પૈસા. वंस अगेन नमस्कार. थैंक यू दोस्तों, मेरा नाम योगेश ठक्कर है. बहुत सारे लोग नए भी आए हैं, बहुत सारे डिस्ट्रीब्यूटर लोग भी आए हैं, और बहुत सारे लीडर लोगों ने जो कुछ पाया है, कमाया है और प्रोडक्ट का रिजल्ट भी लिया हुआ है, दोनों का शेयरिंग आपने सुना. और बहुत सारे हमारे भानु भाई हर बार बोलते हैं कि भाई 11 रविवार यहाँ पर भरो, 11 गुरुवार मणिनगर भरो. वो क्यों बोलते हैं हम सोचते नहीं है, खाली सुनते हैं. कुछ हंसना जैसा लगे तो मुस्कुराते हैं, ताली बजाना जैसा लगे तो ताली बजाते हैं, लेकिन सुनने के बाद समझते नहीं है और अपनी जिंदगी में उसको इम्प्लीमेंट नहीं करते हैं. इसके लिए हमारा रिजल्ट 0 होता है. यस. यहाँ इसीलिए बुलाते हैं हम लोग. यदि आप 4 सफल लोगों के बीच रहोगे तो 100% ये संभावना है कि 5वां सफल व्यक्ति का नाम आप ही का रहेगा. यस. लेकिन हम उल्टा करते हैं, सुनते यहाँ पर है और उसके बारे में जानकारी लेने के लिए पूछते हैं किसी और को जो इसके बारे में कोई जानता भी नहीं है. ये मैट्रेस क्या है, सागर जोशी कौन है, आप लोग कौन है, हमारे लीडर लोगों को जो आप नाम लेते होंगे कि हमारे अप्लाई ने इतने कमाए, इतना रिजल्ट आया, उसके बारे में वो जानता भी नहीं है, फिर भी हम उसको ही पूछते हैं. हमेशा याद रखिए दोस्तों कि आपका भला चाहने वाला इस दुनिया में आपके अलावा कोई भी नहीं है. यस. એટલે निर्णय आपको खुद को लेना है. आप अपना भला करना चाहते हो, सुना आपने है प्रोडक्ट के बारे में, कंपनी के बारे में, उसका रिजल्ट के बारे में, प्रेजेंटेशन के बारे में, अपॉर्चुनिटी के बारे में, सारा कुछ आपने देखा और आपने सुना. राइट बात है. इसीलिए निर्णय हमेशा खुद लीजिए. राइट. टॉप में वो लोग जिंदगी में नहीं है. मान्यता जो अपनी है ना, ये जो कल्पेश भाई ने बताया ना, कितना बोला 8वीं कक्षा. कल्पेश भाई घबराना मत. योगेश ठक्कर 1 करोड़ 40 लाख कमाए फिर भी 8वीं पास ही है. टेंशन मत लेना. इसलिए ज्यादा नहीं तो 1 करोड़ 40 तो आएगा ही आएगा. समझ में आया? तो टॉप में कौन होते हैं? टॉप में वो लोग नहीं है जो स्कूल और कॉलेज में आते हैं. टॉप में वो लोग हैं जो जिंदगी में कुछ टॉप कर जाते हैं. समझ में आया? ये बिजनेस को छोटा मोटा मत समझो दोस्तों, बहुत बड़ा इंडस्ट्रीज है ये. जो करोड़ लोग 10 करोड़ लोगों की बात की कलाल साहब, कलाल साहब के उसके कलाल साहब के लिए जोरदार ताली होनी चाहिए. इतनी ताली नहीं चले वरना अगले रविवार आना मत. क्योंकि वो टाइम निकाल के आते हैं, उनके पास जो नॉलेज होता है वो आपके लिए और आपके लोगों के लिए वो शेयर करते हैं. राइट बात है. तो आज आप आए हो, आपने सुना है, आपने समझा है, तो एक मक्कम मजबूत निर्णय लेके जाइए. तो सबसे पहले आपको प्रोडक्ट लेना है. निर्णय लेने में हिचकिचाहट होती है. यदि आपको उसके लिए हिचकिचाहट होती है, उसके लिए कोई क्वेश्चन है, कोई प्रश्न है आपके दिल में, तो जो आप जिनके पास आए हो, जिनके साथ आए हो,
या तो उनकी अपलाइन है या हम लोगों को मिलके भी वो प्रश्न का हल यहाँ पर ही ले लो, उसका सॉल्यूशन यहाँ पर ही ले लो, क्योंकि डिसीजन लेने में मजा आएगी। मैं कई बार बोला हूँ, आज अगेन बोल रहा हूँ, जिस दिन मुझे होटल में बुलाया था, लॉकडाउन का पीरियड था दोस्तों, बाहर भी नहीं निकल सकते थे घर में, राइट बात है, एक दोस्त का फोन आया था मुझ पर कि ये प्रोडक्ट बहुत ही बढ़िया आया हुआ है, साथ में बेस्ट अपॉर्चुनिटी है, तो योगेश भाई आप आ जाओ। तो मैं गया कहीं से भी रास्ता निकाल के, वो सुना, और सुनने के बाद मुझे लगा कि वाकई बढ़िया प्रोडक्ट है और बेस्ट अपॉर्चुनिटी है, तो डिसीजन उसी वक्त ही लिया। घरवाली वो नहीं चाहती थी, क्योंकि वो जब निकला ना तभी मना कर दिया था कि मत जाओ, आप जाओगे, गुजराती में तुम लोग એને શું કહ્યું છે, તમે હિન્દીમાં મજા નહીં આવે શબ્દ એવો છે કે તમે જશો તો નવો કંઈક ડફાકો લઈને આવશો। ये उसके वर्ड्स थे, उसको तो मैंने बताया ही नहीं, और उस वक्त प्रोडक्ट 20-25 दिन के बाद आती थी, फिजिकल प्रोडक्ट नहीं था, लॉकडाउन का पीरियड था, सब जगह कुरियर सर्विस भी बंद था, लग्जरिया बंद थी, मुंबई जैसा मुंबई सिटी भी 90 दिन बंद रहा था, उसकी लोकल ट्रेनें भी बंद थी। तो 20-25 दिन के बाद कोई एक बस निकलती थी, 1-2 बस कहीं से भी, तो कुरियर आ जाता था, और 25 प्रोडक्ट लेने को हम होता था तो 2-5 या 7 से ज्यादा नहीं मिलते थे। जब 20-25 दिन के घर पर प्रोडक्ट आया ना, तब वाइफ को याद आया कि जो उस दिन गए थे ना, झूठ बोले, आप कुछ न कुछ तो करके आए, कभी ये चीज घर पे आई हुई है। तो उसको भी झूठ बोला मैंने कि जिस दोस्त ने बुलाया था वो तू जानती है, मैंने उसका नाम दिया कि जो बीमारी है तो तेरे पास, तेरे शरीर में जो भी तकलीफ है वो जानता है, और उसमें उन्होंने पूरी डिस्ट्रीब्यूटरशिप ली है गुजरात की। तो उसके कुछ कंपनी ने सैंपल दिए थे ना, तो वो सैंपल उसको दे रही थी, तो मेरे को दोस्त के हिसाब से फ्री में दिया है, फ्री में दिया है तो सो जाएंगे मफत, सस्तु नमतु मफत उधार, तो वो भैया राइट बात है। और आज वो क्या बोलती है, आप तो बहुत आलसी आदमी है, अभी तो 1,40,00,000 पे ही पहुंचे हैं, 2 करोड़ कब पहुंचेंगे। चलो ना बोलने वाली थी, पहले तो मना करती थी, आज अभी ये बोल रही है। आई बात समझ में? कुछ करके दिखाते हैं ना दोस्तों, ये तो घर वाले थे, सुधर गए। अगर ऊंचाइयों पे चढ़ गए ना, तो जो मना करने वाले लोग हैं ना, उसको भी आपके साथ नजर मिलाने के लिए उसकी निगाहें ऐसे ऊपर उठानी पड़ेगी। समझ में आया दोस्तों? काम कुछ ऐसा करो, काम कुछ ऐसा करो। वक्त बहुत कम रहता है, 5-10 मिनट से ज्यादा टाइम नहीं रहता है, इसीलिए, लेकिन वक्त मिलेगा तो कभी 2-3 घंटे की भी बातें करेंगे। लेकिन उम्मीद करता हूं दोस्तों, जितने भी नए लोग आए हैं, आज डिसीजन ले लीजिए, प्रोडक्ट ले लीजिए। और एक ताली रह जाती है दोस्तों, क्यों रह जाती है मेरे लिए नहीं, सबसे पहले उनके लिए ताली बजाओ जिस दोस्त ने मुझे बुलाया था होटल पर। आज वो मेरी भी ग्रेट अपलाइन है और हम सबकी ग्रेट अपलाइन है, धर्मांग पंड्या सर। दूसरे 2 लोगों के लिए ताली बजाओ जो शुरुआत में मेरे साथ विश्वास रखकर मेरे साथ जुड़ गए। नंबर 1 भरत भाई साधु, मानो भाई बरवाल, दोनों धनराशि के हैं और अपना तकदीर है, धनराशि से बहुत लेन देन है, वो आते ही रहेगा और कभी बुलाते भी नहीं। अच्छा है, बुलाना भी मत, ये पहले बुलाते थे, अब ये भी नहीं बुलाते, अच्छी बात है। आई बात समझ में? उम्मीद रखता हूँ आज ही डिसीजन लीजिए, आज ही प्रोडक्ट लीजिए, प्रोडक्ट का रिजल्ट मिलता है, लोगों के साथ शेयर कीजिए, इतना शेयर करो क्योंकि आपको मालूम नहीं है, आपके लिए आप उनके घर एक प्रोडक्ट लेके जाए, ऐसे 1,35,00,000 लोग आपका इंतजार मार्केट में कर रहे हैं। घर घर बीमारी है, ये बता देता हूँ, घर घर आपको आना चाहिए, आपको पता होना चाहिए राइट, किस हिसाब से और कैसे उसके साथ बात करनी चाहिए। अगर ये सीख गए ना, तो पैसे का तो बैंक में पता भी नहीं चलेगा कि कब करोड़ हो गया। राइट बात है।
તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. નમસ્કાર. નમસ્કાર. નામ ભરતભાઈ સાધુ. ભાનુભાઈ કીધું ને કે ભરવાની ભાષામાં ગાયની ભાષામાં અમે સાધુ તો સેવકો બનાવતા હોય અમે આપણે ડિસ્ટ્રીબ્યુટર બનાવીએ છીએ. મિત્રો કામ કરતા કરતા મેં એવું સાથે કામ ચાલુ કર્યું. આજે 58,000ની ટીમ થઈ ગઈ છે. 58,000 લોકો, એમાંથી 58 ને નથી ઓળખતો. આ કદાચ બેઠા એમાંથી 10-15 જણને ઓળખો છો. અમારા દિલીપભાઈ જબરજસ્ત ચાલી થઈ જાય. બહુ કીધું સાહેબ ઘડિયાળ પણ અમારા સાહેબ લાગી જાય ને પછી જોતા જ નહીં. ભાવાવેશમાં આવી બધું કહી દે. વાંધો નથી. સાહેબને વાત કરી 5 મિનિટ તમારી લેવામાં આવશે. આજે અમારા 2 સિનિયર અમે કરોડપતિ હાજર છીએ તો અમારે 2 મિનિટ તો હોવી જોઈએ. તો મિત્રો સાધુ પણ જો 1.5 કરોડ રૂપિયાથી કમાતા હો તો તમે કમાઈ શકો જ નહીં. બીજું ઉદાહરણ એ આપો. સાહેબે વાત કરી 8 પાસ. એક તો મારા સિનિયર મિત્ર 19 વર્ષનું ભણ્યો. કેટલા વર્ષ? 19 વર્ષનું. કોલેજ કરી બધું ભૂકા કાઢીને ગયા. મળી નોકરી માસ્તરની નોકરી કેટલા વર્ષ કરી? 20 વર્ષ કરી. કરોડપતિ નહીં. મને કાયમ તમન્ના રહેતી હતી કંઈક કરી દેખાડો. આ સટર પટર નોકરી, સસ્તી નોકરી, માસ્તર નહીં એવી નોકરી કહેવાય. 100 મહિનાની નોકરી, 100 મહિનાની રજા. તોય મને નથી ગમતી. બોલો નોકરી કેટલા લોકો કરે છે? મજા આવે છે? કરવી પડે. નોકરી કેવી ચીજ છે ને, કરવી પડે છે. કરવી કોઈ નથી, કરવી પડે. કેમ? ઘર તો ચલાવવું ને. નોકરી એવી ચીજ છે તમને ભૂખ્યા સુવાડશે નહીં પણ કરોડપતિ બનાવશે પણ નહીં. તો મિત્રો નોકરી કરજો, સાથે સાથે નેટવર્ક કરજો. મેં નોકરી છોડી દીધી. જો નોકરી ના છોડી હોય તો આજે કરોડપતિ બની તમારી સામે ના ઉભો હોય. બહુ બધા પૈસા આવે તો કદાચ પેન્શન ના તો 20-25 લાખ, 30 લાખ, 35 એક જ વખત આપી દે, વાર્તા પૂરી. પણ મેં છોડી દીધી કે આપણે જોબ ઊંધું કરો, બોજ નથી કરવી. ગવર્મેન્ટ જોબ છોડી. એવું નથી જોબ પ્રાઇવેટ, ગવર્મેન્ટ જોબ. મેં જયારે જોબ છોડી તો મારો પગાર 47,500 હતો. અત્યારે મારો પગાર 1.5 લાખ, 1.5 લાખ હતો. પણ રોજના 36,000, 40,000, 50,000 તો ના જ આવે. તમને દિલીપભાઈ પ્લાન બતાવ્યો ને કેટલા પ્રકારની ઇન્કમ બતાવી? 3 પ્રકારની. ટોટલ કેટલી ઇન્કમ આવવાની છે હજી સુધીમાં? 13. તો મારે યોગેશભાઈ, ભાનુભાઈ બધાને તો 5 પ્રકાર, 6 પ્રકાર ઇન્કમ તો ચાલુ છે. 6 પ્રકાર. અમારા ડેશબોર્ડ જોઈ લેજો. ઘણી વાર ડિસ્ટ્રીબ્યુટર મારો આઈડી ખોલ, સાહેબ તમારે 18,000 થઈ ગયા. એટલે ક્યારના થઈ ગયા. જેવા 12 વાગ્યા ને 1 વાગ્યો ને 2 વાગ્યા 18,000 થઈ ગયા. બાકીના કંપની ખાઈ જાય, નથી હાલતી. અમને એવું લાગતું જરા કંપની ખાઈ જાય, પણ પછી બધા નહીં હાલવાનું ભાઈ. તો કંપની ઉઠી જાય તો આપણે કરોડપતિ ના બનાવાય. કંપની કેલ્ક્યુલેશન મારેલું છે એ પ્રમાણે વેચે છે. 18,000 ઓછા છે ભાઈ 12 કલાકે એક આઈડીમાં. એવા 3 આઈડી મારા છે. યોગેશભાઈ પણ 3 છે. બધાના છે. હવે કંપની નથી આપતી. તમે બધા નસીબદાર ગણો શું અમને ખબર નથી, પણ એક જ આઈડી આપે છે. બોલો. એટલે તમારા વાઈફને, તમારા ફાધરનો, મધરનો, સનનો આઈડી નાખવો પડશે. પણ ડિસિઝન જે મેન યોગેશભાઈ લીધું હતું એવી રીતે આજને જ લેશો તો મેળ પડશે. કેટલા લોકો લે છે આજના ડિસિઝન? પાડોશી પૂછવાના જ હતા. આપણો પાડોશી બહુ સારો હોય. જયારે હાથ ઊંચો કરો, જેની જોડે આવે પહેલા લઈ લે. સરસ, ગુડ. એમના માટે જબરજસ્ત તારીખ ડિસિઝન આજના લેવા. એવા કેટલા ડિસ્ટ્રીબ્યુટર છે કે જે આજે અહીંયા બેઠા છે. ગેસ્ટને ઘણા બોલાય પણ કોઈ નથી, છતાંય માણસ બેઠો છે આજે. વાહ વનિતા. પહેલા વનિતા બોલા. સારામાં સારું ઉદ્ઘોષક કરે છે. એમને સ્પીચ આપવાની હતી. એમને નહીં કીધું હોય બધા કે ભાઈ હું આજ તો સ્પીચ થોડી આપવાની છું, તમે આવજે. તો એ નથી આવ્યા. તો તમે કરોડપતિ જરૂર બનશો. કોઈ નથી આવડે. એ સાંભળ્યું ને એમને સાંભળવાની જરૂર હતી. પ્લાન અમારા રીના મેડમનો પ્લાન સાંભળવાની જરૂર હતી. ભાનુભાઈ સાંભળવાની જરૂર હતી. અમારે સાંભળવાની જરૂર. બેઠો હતો ને પાછળ. તમે આવશો તો તમને નીચેવાળા માણસો આવશે. એ આજે એમના નથી આવ્યા. કીધું છે ઘણા બહારના કાઢ્યા છે, પણ આવતા રહેવા 10 માણસો એક સાથે આવશે. પણ લાગ્યા રહેવું પડશે. કોઈ પણ નહીં કહેતા જૂના ધંધામાં બધા 12 મહિના ગાદી તપાવવી પડે. તો તમે 3 મહિના તો તપાવો ભાઈ. તો ત્રીજા દાડા ના પડે. સાહેબ કોઈ જોડાતો તું સમજાવે શું? તું 5 ના કલાક થઈને કે આમ હોવાનું નામ મટી જાય એમ ના હોય. અહીંયા રેગ્યુલર બેસાડો. દિલીપભાઈ જેવા ડોક્ટર સાહેબ બેસાડો.
બધું નસ ઉતારી દે છે. ટાઈમ વધારે લીધો સાહેબનો આપણે એમના માટે વિરેન્દ્રભાઈ માટે જબરદસ્ત જય ઓડિટોરિયમ.